ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैस्ताङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 18મો અધ્યાય 11મો श्रीभगवानुवाच नहि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते। अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलम् भवत्यत्यागिनां प्रेत्य न तु सन्न्यासिनां क्वचित्। पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे। सांख्ये कृतान्ते प्रोक्त
दैवं चैवात्र पञ्चमम् शरीरवाङ्मनोभिर्यत् कर्म प्रारभते नरः न्यायं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः तत्रैवं सति कर्तारम् आत्मानं केवलं तु यः पश्यत्यकृतबुद्धित्वात् न स पश्यति दुर्मतिः यस्य नाहं कृतो भावो बुद्धिर्यस्य न लिप्यते हत्वापि स इमान् लोकान् न हन्ति न निबध्यते ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्मचोदना करणं कर्म कर्तेति त्रिविधं कर्म संग्रहः ज्ञानं कर्म च कर्ता च त्रिदैव गुणभेदतः प्रोच्यते गुणसङ्ख्याने यथावत् शृणुतान्यपि। ભગવાન સમગ્ર બ્રહ્માંડના રહસ્યને એક રીતે જુઓ તો અહીંયા દર્શાવે છે. સમગ્ર બ્રહ્માંડમાં બે જ વસ્તુઓ રહેલી છે. એક છે આત્મા અને બીજું છે અનાત્મા. એટલે એક છે જળ અને બીજું છે ચેતન. વાસ્તવમાં જુઓ તો જળ પણ ચેતનથી તદ્દન ભિન્ન નથી. જગતની અંદર જે કંઈ દેહાદી છે એ બધા જળ છે, પણ એ દેહાદી કે જે જાતે કંઈ કરી ન શકે માટે જળ કહ્યું, પણ એ પણ ચેતનના આશ્રયે રહેલ છે. એટલે એક જ દેહમાં સમગ્ર બ્રહ્માંડમાં અને એક પિંડ એ પણ બ્રહ્માંડ જ છે. પિંડ જ બ્રહ્માંડ ને બ્રહ્માંડમાં બધા પિંડ. તો એક પિંડમાં જે છે એ જ બ્રહ્માંડમાં છે અને બ્રહ્માંડમાં છે એ જ એક પિંડમાં છે. તો પિંડમાં શું છે? તો કે એ જ બે વસ્તુ, આત્મા અને અનાત્મા, ચેતન અને જળ. અને ચેતનને કે છે આત્મા. તો એ દેહમાં માત્ર ચૈતન્ય પર દ્રષ્ટિ, તો એ છે પારમાર્થિક દ્રષ્ટિ. અને એ ચૈતન્યની સહિત દેહાદી વત્તા ચેતન. કારણ કે આગળ જ કહ્યું દેહ વગેરે ચેતન વિના તો રહી જ ન શકે. એટલે એક દ્રષ્ટિ છે માત્ર આત્મ સ્વરૂપ ચૈતન્ય માત્ર ઉપર દ્રષ્ટિ, એ છે પારમાર્થિક દ્રષ્ટિ. અને બીજી દ્રષ્ટિ છે લૌકિક દ્રષ્ટિ. એટલે દેહ પર પણ છે વત્તા આત્મા, બેયને ભેગા કરીને જુએ એ લોકોની દ્રષ્ટિ. લૌકિક દ્રષ્ટિ એટલે લૌકિક દ્રષ્ટિ. અને એ બે દ્રષ્ટિથી અહીંયા નિરૂપણ ચાલે છે. અને એ જે આપણી જાણીતી દ્રષ્ટિ લૌકિક દ્રષ્ટિ એ સમજવું અઘરું નથી, પણ એક માત્ર પરમાત્મા સ્વરૂપ આત્મા પર દ્રષ્ટિ રાખવી અઘરી છે. એટલે થોડું આ જ્ઞાન અઘરું લાગે છે. તો
એ પ્રકારે દેહ વગેરે છે ત્યારે જ જેને વિવેક કરી લીધો અને વિવેકના અંતે જેની દ્રષ્ટિ હવે માત્ર આત્મ સ્વરૂપ પર છે એ જ્ઞાની પુરુષ. તો જ્ઞાન એ કેટલાક ગ્રંથને અધિક જ્ઞાન નિશ્ચિત ન થાય, પણ આ દ્રષ્ટિ પ્રાપ્તવ્ય છે એ દ્રષ્ટિ જો પ્રાપ્ત કરી તો જ્ઞાની, તો અજ્ઞાનીની દ્રષ્ટિ છે અને એ ચૈતન્યમાં કોઈ કર્મ નથી એને જુએ છે કે ચેતનમાં કોઈ કર્મ નથી, એ કંઈ કરે નહીં. તો એટલે એના માટે બધા જ કર્મ જાણે કે નિવૃત્ત થઈ ગયા, દૂર થઈ ગયા. કર્મ થવા છતાં પણ એની દ્રષ્ટિ શું છે? ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. ગુણ એના ગુણમાં એટલે શરીર વિષયોમાં કામ કરે છે, હું તો એનાથી ભિન્ન છું. તો એના માટે તો કર્મ નિવૃત્ત થઈ ગયેલા છે, કરે છતાં પણ કરતો નથી. પણ જેની લૌકિક દ્રષ્ટિ અને એ જ છે એવી દ્રષ્ટિ વાળાને જ જીવ કહેવાય. જીવ એટલે શું? જીવ એટલે અવિદ્યાને કારણે, જાણતા નથી એટલે અવિદ્યાને કારણે ઉપાધિ પર જેની દ્રષ્ટિ છે, ઉપાધિમાં જેનું તાદાત્મ્ય છે એનું નામ જીવ. તો જીવ એવું કોઈ દેહમાં કાંઈ એવો અવયવ નથી, અંગ નથી, પણ દરેક જીવ એ જ જીવને કહેવામાં આવે કે તું જીવ નથી. એને જો હું હોઉં તો દૂર ન થાય, પણ મેં માની લીધેલું છે કે હું જીવ છું. તો સર્વ કોઈ એક આત્મ સ્વરૂપ જ છે, પણ એ આત્મ સ્વરૂપે દેહાદિમાં જ્યારે તાદાત્મ્ય કરી અને એક દેહ જેટલો પોતાને સીમિત માનવા લઈ ગયા એનું નામ જીવ. તો ઉપાધિ લક્ષણ જીવ, એને ઉપાધિમાં જેનું તાદાત્મ્ય, ઉપાધિ વાળો જાણે કે થઈ ગયો, ઉપાધિ વાળો છે નહીં. આત્મ સ્વરૂપમાં કોઈ દેહાદિ ઉપાધિ છે જ નહીં, પણ આપણે અજ્ઞાનને કારણે આ ભ્રમ થઈ ગયો. એટલે હવે જીવ નથી છતાંય જીવ માનીએ અને પછી દેહ વાળો સમજીએ તો દેહ કર્મ કરે તો આપણે શું કહીએ? મેં કર્યું, એટલે કર્તૃત્વ આવ્યું. તો આ લૌકિક દ્રષ્ટિ વાળાની નજરમાં કર્તૃત્વ છે કે કર્મ થાય છે, પેલોય કર્મ કરે છે, પણ એની દ્રષ્ટિમાં એ લૌકિક દ્રષ્ટિ નથી, એની પરમાર્થ દ્રષ્ટિ છે, એટલે કે છે કંઈ કરતો નથી. પણ જે મોટા ભાગનો સમૂહ કે જે કરે છે એવું જ સમજે છે કારણ કે તાદાત્મ્ય છે, તો એવા વધુ સમૂહ, જેનો મોટો સમૂહ છે, એવા અવિદ્યાગ્રસ્ત જીવોને ઉદ્દેશીને ભગવાન હવે લાંબી ચર્ચા કરે છે કે તમે જો માનો છો કે હું કર્મ કરું છું તો પછી આ કર્મને પેલા સમજી લો. તો કર્મનો ખૂબ વિસ્તાર અહીંયા કરે છે. એના માટે 2 શ્લોકોમાં પ્રતિજ્ઞા કરી, 18 અને 19 શ્લોકમાં, કે આગળ હવે શું કહીશ. તો એના માટે ભગવાને જે શબ્દ પ્રયોગ કર્યા તો એમાં જે જીવ છે એ જ કોણ છે? કર્તા. ઉપાધિ લક્ષણ છે એ પોતાની કર્તા સમજે, કંઈ જાણે તો એને પોતે પરિજ્ઞાતા સમજે. જાણનારો પરિજ્ઞાતા અને કરનારો કર્તા, પણ છે તો બધા આત્માના જ નામ છે. પણ દેહ પર દ્રષ્ટિ હોવાથી ક્રિયા બદલે તો નામ બદલે. જોવે તો દ્રષ્ટા, સાંભળે તો શ્રોતા, એક જ આત્માના આ બધા નામ પોતે એને અલગ અલગ સમજે. અને એ પ્રકારે પરિજ્ઞાતા શું કરે? જાણવાની ક્રિયા કરે, તો એમાં જ્ઞાન પ્રાપ્ત કરે. કોનું મેળવે? જ્ઞેય વિષયનું. તો જ્ઞેય એટલે વિષય. અને જ્યારે જાણે પછી કરે તો ત્યારે પોતે બની ગયો પરિજ્ઞાતા જ બની ગયો, હવે કર્તા. અને કર્તા એ શું કરે? કર્મ કરે. અને કર્મ કરવા માટે સાધન જોઈએ, કરણ. તો આ ત્રિપુટીને, કારણ કે આખું જગત ત્રિપુટીનું જ બનેલું છે, એટલે ત્રિપુટીને અહીંયા ભગવાન બતાવે છે. અને એ રીતે જ્યારે પેલા અલગ અલગ બતાવ્યું અને 19મા શ્લોકમાં 1, 6 ને 3 ભેગા કરી દીધા.
જે ગયા વખતે આપણે જોયું હતું કે છે તો એ ત્રણ નામ જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ, પણ વાસ્તવમાં જ્ઞાનનો અર્થ ઉપરથી લેવાનો કરણ. જ્ઞાન એટલે કરણ, તો કરણ એની સાથે જશે, તો ત્રણની અંદર છ નો સમાવેશ. એ રીતે કર્મની સાથે જ્ઞેય શબ્દ જશે, કર્તાની સાથે પરિજ્ઞાતા શબ્દ જશે. એટલે ભગવાન વાત તો છ ની કરે છે કે કરણ એટલે જ્ઞાન વૃત્તિ, તો વૃત્તિ પણ સાધન છે, જાણવાનું સાધન છે. એવી રીતે કર્મ એટલે કોઈ વિષય, તો જ્ઞેય એટલે પણ જાણવાનો વિષય, અને કર્તા એટલે પરિજ્ઞાતા. તો ત્યાં જે કર્મ શબ્દનો અર્થ કરેલો હતો કે કોઈ એક વિષય, જેમ કે ઘટને હું જાણું છું, તો એ ઘટ શું થઈ ગયો? કર્મનો વિષય. પણ અહીંયા 19મા શ્લોકમાં કર્મ શબ્દ વાપર્યો, ભગવાન ભાષ્યકાર કહે છે ન કારકમ. અહીંયા કર્મનો અર્થ કારક નથી. તો વ્યાકરણની દ્રષ્ટિમાં એ 7 કારક વિભક્તિઓ છે, 7 વિભક્તિ, આમ તો 8મી સંબોધન, તો એ બધાને કારક કહેવાય. અને અહીંયા ભગવાન કહે છે કે આ કર્મનો અર્થ દ્વિતીયા વિભક્તિ રૂપી કારક, કર્મ રૂપી કારક, એ અર્થમાં નથી ને, પણ ક્રિયાના અર્થમાં છે. તો 19મા શ્લોકમાં કર્મનો ભગવાને બીજો અર્થ એટલે કહ્યો, કારણ કે આગળ ભગવાન ક્રિયાઓનું નિરૂપણ કરવાના છે. કર્મ અને ક્રિયામાં શું ભેદ છે? જેમ કે કોઈ એક કર્મ કરું, યજ્ઞ કર્મ, ને તો એક કર્મ છે યજ્ઞ કર્મ, આને કહેવાય કર્મ. પણ એ યજ્ઞ કરવામાં કેટલી બધી ક્રિયાઓ કરવી પડે ને, સામગ્રી ભેગી કરો એ પણ ક્રિયા છે. એ રીતે હવન કુંડ બનાવો, તો એમાં અનેક પ્રકારની ક્રિયાઓ છે. એ ક્રિયાઓ અનેક, એ બધી ક્રિયાઓ ભેગી થાય ત્યારે એક કર્મ, યજ્ઞ કર્મ થયું. તો કર્મ અને ક્રિયા એમાં ભેદ છે. અને ફળ પછી કોનું મળે? એ યજ્ઞ કર્મનું ફળ મળે. ક્રિયાઓ એ બધી કર્મ માટે છે અને કર્મનું ફળ મળે, યજ્ઞનું ફળ પુણ્ય મળે. પણ આ બધી ક્રિયા વિના કર્મ થાય નહીં. એટલે બે રીતે અર્થ કર્યો. આગળના શ્લોકમાં કર્મનો અર્થ કર્યો આ કારક, કોઈ કે જેમ કે પુસ્તકમ પઠામી, તો પુસ્તક એ ત્યાં થઈ ગયું કર્મ, પુસ્તક વાંચું છું. પણ પઠામી એ શું છે? ક્રિયા છે. તો કર્મ અને ક્રિયા આપણે બેને એક જ રીતે જોતા હોઈએ છીએ, પણ ભગવાને અહીંયા ભાષ્યકારે બંનેને અલગ અર્થમાં બતાવ્યા. તો આ બધી વસ્તુઓ પણ આપણે એટલે વધુ બુદ્ધિને સૂક્ષ્મ બનાવે કે એક શબ્દની અંદર કેટલા અર્થ સમાયેલા હોય. તો આપણે તો બધે કર્મ અને ક્રિયા બે એક જ સમાન જોઈએ, પણ અહીંયા કહે છે કે નહીં, એ રીતે ક્રિયાઓનો સમાહાર ભેગા થાય ત્યારે એક કર્મ બને. તો ભગવાન અહીંયા બતાવવાના છે, કોને બતાવશે? કર્મ એટલે ક્રિયાઓ. તો એક જ્ઞાનમ, બીજું કર્મ, અને ત્રીજું કર્તા. કર્તાને બતાવશે. કર્તા એટલે કોણ? જે ક્રિયાનો પ્રવર્તક અથવા નિવર્તક, એટલે ક્રિયા કરે અથવા છોડે, હે ને? તો કર્તાનો અર્થ ક્રિયા તો થાય, પણ ક્રિયા કરનારું તો કોક જોઈશે. તો એ ક્રિયા એટલે પ્રવૃત્તિ કરે અને નિવૃત્તિ, ક્રિયાને છોડે, એનું નામ કર્તા. તો આ ત્રણ શબ્દ અહીંયા માત્ર પ્રતિજ્ઞા છે કે આ આગળ જતા આનો વિસ્તાર કરવામાં આવશે. અને એ ત્રણેયનો વિસ્તાર કરી કેવી રીતે કરવાના છે? ગુણભેદ, ગુણને અધીન, આ એક-એકને 3 ગુણને અધીન સમજાવવામાં આવશે. અને એ કોને અધીન? તો ગયા વખતે જોયું ગુણ સંખ્યાનમ. ગુણ સંખ્યા એટલે પેલું સાંખ્ય દર્શન. તો વિસ્તારથી આપણે જોયું હતું કે ષડ દર્શનમાં આપણે જે અભ્યાસ કરીએ છીએ કયું છે? વેદાંત દર્શન. અંતિમ દર્શન કયું છે? વેદાંત દર્શન, જે સત્યને બતાવે. તો વેદાંત દર્શન, દરેક દર્શન એ આપણને કંઈક દ્રષ્ટિ આપે, કંઈક શીખવે. એમાં
દરેક દર્શનનું કે દરેક વ્યક્તિમાં એક ગુણ વિશેષ હોય, માસ્ટરી હોય, એમ દરેક દર્શન શાસ્ત્રીઓ કોઈ એક વિષયને ખૂબ સરસ રીતે સમજાવે છે. એટલે અહીંયા ભગવાન કહે છે કે આ ગુણનો વિષય કે જે ગુણમાંથી જ આખું બનેલું જગત અને એમાંથી બનેલા બધા જીવો છે ને, તો ભગવાન કહે કે આ ગુણ વિષયને સાંખ્ય દર્શને સરસ સમજાવ્યો છે, એટલે આપણે ફરી સમજાવવાની જરૂર નથી. એ કહે છે એ મુજબ જ આપણે નિરૂપણ કરીએ છીએ. એટલે આ ગુણ જેમાંથી બનેલું જગત એના વિશે ગીતા કે ઉપનિષદ વિસ્તાર કરતા નથી, સામાન્ય બતાવે છે, પણ ગુણનો વિસ્તાર સાંખ્ય દર્શનમાં કરેલો છે. વેદાંત દર્શનમાં મુખ્ય વિષય કયો, શું સમજાવે છે વેદાંત દર્શન, એ પણ આપણે સમજવું જોઈએ. કે જેનો અભ્યાસ કરીએ છીએ ગીતા ઉપનિષદ એ બધા વેદાંત દર્શન છે. ઉપનિષદ એટલે વેદાંત, વેદના અંતે, અંતે એટલે વેદના સાર રૂપે જે વિદ્યા બ્રહ્મ વિદ્યા એ ઉપનિષદ. તો એની અંદર મુખ્ય વિષય કયો છે સમગ્ર વેદાંત શાસ્ત્રમાં, તો કે એક બ્રહ્મ અને બીજું ધર્મ. આ બે વિષયને વેદાંત શાસ્ત્ર વિસ્તારથી સમજાવે છે, પણ ગુણ વિષયનો વિસ્તાર કરતા નથી. કારણ પ્રમાણ, શાસ્ત્ર પ્રમાણ ત્યારે કહેવાય કે જેની શાસ્ત્રની ભાષામાં કહીએ તો એમાં કંઈક અપૂર્વતા હોવી જોઈએ. અપૂર્વતા એટલે કંઈક નવું શીખવવું જોઈએ, હે ને. હવે જે વાત બીજાએ કરી દીધી એ વાત પાછી રિપીટ કરવાથી શું અર્થ છે? ગુણની વાત સાંખ્ય દર્શનમાં સરસ કરી છે, તો એના માટે કાંઈ વેદાંત દર્શન પ્રમાણ કહેવાય નહીં, કારણ કે એ તો અપૂર્વ નહીં, બીજાએ કરી દીધું છે. પણ બ્રહ્મ અને ધર્મ એની વાત બીજા દર્શનમાં વિસ્તારથી કરેલી નથી, એટલે એને જાણવું હોય તો વેદાંત દર્શન. તો કે ના, મારે તો ખગોળ વિદ્યા ભણવી, જ્યોતિષ વિદ્યા ભણવી, વેદાંત દર્શન કરાવશે? નહીં કરાવે. કેમ નહીં કરાવે? ખગોળ શાસ્ત્રમાં કહી દીધું છે, જ્યોતિષ શાસ્ત્રમાં કહી દીધું છે, તો એના માટે એ શાસ્ત્ર પ્રમાણ છે. વ્યાકરણ તો કે એના માટે એ શાસ્ત્ર પ્રમાણ છે. પણ એના માટે એટલે ને કે આપણે આ બધી વાતો કરતા હોઈએ તો લોકો જ્યોતિષના પ્રશ્ન લઈને આવે, લોકો કર્મકાંડના પ્રશ્ન લઈને આવે, હે ને. પણ આ વેદાંત દર્શનમાં કર્મકાંડ મુખ્ય નથી, બ્રહ્મ મુખ્ય છે, બ્રહ્મ વિદ્યા મુખ્ય છે. એટલે કે ને કે ઓલા ડોક્ટર જેવું કે કોઈ પણ એક ડોક્ટર માસ્ટર થાય, MS થાય, હે ને, તો એને આખા શરીરમાંથી કોઈ એક જ અંગ ઉપર કામ કરી શકે. તમે એને પૂછો, નાક કાન ગળાના ડોક્ટર હોય, હે ને, તો એને આંખ વિશે પૂછો તો ન ખબર પડે, તો કે અહીંથી અહીંયા ક્યાં અંતર છે, હે ને. આંખ કાન, નાક કાન ગળાથી આંખનું અંતર ક્યાં આવ્યું છે? તો કે ના, એ મારું કામ નહીં. એના જેવું છે કે જે દર્શનમાં જેના વિશે વિશેષ વાત કરી એના માટે પ્રમાણ, અને બ્રહ્મ વિદ્યા માટે વેદાંત દર્શન પ્રમાણ. તો પ્રમાણ એટલે એની પાસેથી તમને સત્ય જાણવા મળશે. એટલે તમારે હવે જાણવું છે શું એ નિશ્ચય કરો, હે ને. તમારે ભણવું છે શું? વ્યાકરણ ભણવું છે તો તમારે વ્યાકરણ શાસ્ત્રી એના ગ્રંથો ભણવા પડશે. પણ તમારે જગતનું સત્ય જાણવું છે તો પછી વેદાંત દર્શન ભણવું પડે, અને આપણે એ કરીએ છીએ. એની અંદર તો આ ગુણની વાત કેમ જરૂર પડી? ભગવાન કે કારણ કે અવિદ્યાગ્રસ્ત જીવો આ ગુણોમાં જ રહે છે. આપણે જો સવારે સત્વમાં હતા, બપોરે રજમાં ને રાત્રે તમમાં, તો આખો દી આપણે ક્યાં રહીએ છીએ? ગુણમાં. એટલે ભગવાન કે એ જીવની અવિદ્યા હજી દૂર નથી થઈ, એટલે એને ગુણ વિશે પણ સમજાવવું પડે. પણ જેને સમજાવ્યું એની વાત અમે કરીશું. તો ગુણ સંખ્યાન એટલે સાંખ્ય દર્શનનો મત અહીં રજૂ કરે છે. અને ભાષ્યકાર કહે છે તદ્ગુણ સંખ્યાનમ શાસ્ત્રે ગુણ ભોક્તૃ વિષયે પ્રમાણમ એવ. ગુણ વિષયમાં એ જ પ્રમાણ છે, પણ પરમાર્થ બ્રહ્માત્મૈકત્વ વિષયે યદ્યપિ વિરુદ્ધ્યતે. પણ તમે હવે કહો કે તો હવે સાંખ્ય દર્શન જ આપણે ભણીએ,
તો અહીંયા ભાષ્યકાર કહે છે નહીં, બ્રહ્માત્મૈક કેશત્વ જ્ઞાન એટલે બ્રહ્મ વિદ્યા, એના માટે એ વિરુદ્ધતે, એમાં જે વાત કરી છે એ સત્ય નથી. એટલે આપણે જોયું કે તમારે શું જાણવું છે એ મુજબ તમારે એ દર્શન અભ્યાસ કરવાનો. અને એ રીતે અહીંયા બતાવે છે કે સાધન વિષયે સપ્રમાણ, આ ગુણ એ પણ સાધન છે, ગુણ સાધન છે, સાધન વિષયમાં એ પ્રમાણ છે, નતુ સિદ્ધાંત વિષય, પણ સિદ્ધાંત સત્ય એ વિષયમાં સાંખ્ય દર્શન તમને બતાવી શકશે નહીં. તો અત્યારે આપણે કારણ કે કર્મ ગુણને અધીન થાય છે એટલે ભગવાન ગુણનો વિસ્તાર કરે છે. વાત તો કરવી છે કર્મનો વિસ્તાર, પણ એના મૂળમાં શું છે? આ 3 ગુણ. એટલે અહીંયા કહે છે કે માટે તે કાપિલાહા, સાંખ્ય શાસ્ત્રી કપિલ મુનિ, મહર્ષિ કપિલ, તો એમના અનુયાયી, કાપિલાહા એટલે એમના અનુયાયી, કપિલ મુનિના અનુયાયીઓ એ કહેવાય છે ઈશ્વર કૃષ્ણ, કે જેણે એની પર કારિકા લખી છે. એ રીતે એ બધા આચાર્યો છે અને એમણે જે કહ્યું છે અહીંયા કહીએ છીએ. અને એ વાત, જે કોઈ પણ વાત વેદથી વિરુદ્ધ ન હોય, ભગવાન કે એનો પણ સ્વીકાર કરવો જોઈએ. વેદ વિરુદ્ધ ન હોય એનો સ્વીકાર, એટલે અહીંયા સપ્તવાય પ્રને તાની અપી, એને પણ, એને યથાવત તૃણો તાની અપી, અર્જુન એને જેમ કહ્યું છે એમ જ સાંભળ. કારણ પણ જે વેદ વિરુદ્ધ નથી એથી પણ એને પણ સાંભળવા જોઈએ, પણ સાથે લેવાનું. વેદ વિરુદ્ધ હોય તો સાંભળવું નહીં. એક ક્ષણનો વિચાર ન કરવો કે આ દર્શન વેદ વિરુદ્ધ છે તો પછી એમાં ગમે તે વાતો વિસ્તારથી કરી છે પણ એને સાંભળવા નહીં. નહીં તો બુદ્ધિ વેદ વિરુદ્ધ થતી જશે ને. આપણે અત્યારે શું કરીએ? ટીવી ઓન કરીએ અને બધું આવતું હોય ને બધું જ સાંભળીએ, પણ કોણ વેદ વિરુદ્ધ વાત કરે ને કોણ વેદના સિદ્ધાંતી એ જ ખબર નથી. એને એટલે આ મનમાં એટલા બધા સંશયો રહેતા હોય છે, કારણ કે શું સાંભળવું એ જ ખબર નથી. પણ ભગવાન કહે છે કે વેદની સહાયક હોય, એમાં કહેલી વાતને પ્રમાણ માને તો એને સાંભળો. અને ભગવાન અર્જુનને કહે છે શૃણુ, કારણ કે તને આ વ્યવહારમાં ઉપયોગી થાય એવી વાત છે, પણ પરમાર્થમાં નહીં. આ પછી જોઈ લેવાનું. હવે ભગવાન વાત કરવાના છે એ તું સાંભળ, કારણ કે એ વ્યાવહારિક વસ્તુ બતાવે છે, પણ પારમાર્થિક સત્ય તો આગળ કહી દીધું કે જે પરમાર્થમાં નિષ્ઠ છે એ તો સમજતા જ નથી કે અહમ કરતા છે ને. તો પારમાર્થિક દ્રષ્ટિવાળાની તો વાત કરી દીધી, પણ એ તમને ગળે નથી ઉતરતું અને આપણને લાગતું હોય કે ના હું જ કરું છું, તો આ શાંતિથી સાંભળો. તમે હવે કરો જ છો તો તમારો વ્યવહાર સુધારો, હે ને. એટલે હવે ભગવાન વ્યાવહારિક વાત કરવાના છે અને એને તું ધ્યાનથી સાંભળજે, કારણ કે એને તું એમ ન સમજતો કે સાંખ્ય દર્શન કે છે. એ વ્યાવહારિક વાત બહુ સારી કરે છે, પણ પારમાર્થિક સુધી જ પહોંચવાનું છે. આ સાથે લક્ષ્ય પણ યાદ રાખવું, નહીં તો વ્યાવહારિક જગતની અંદર બહુ સારું કરતા કરતા એમાં પાછું અહંકાર દ્રઢ થશે. એટલે આગળ જોયું 2 દ્રષ્ટિ. જો લૌકિક દ્રષ્ટિમાં જગતમાં જીવીએ છીએ, દેહાદિને સત્ય માનીએ છીએ, તો કર્મ સુધારો અને એના દ્વારા આ પારમાર્થિક દ્રષ્ટિ સુધી પહોંચવાનું છે. તો અહીંયા ભગવાન હવે શરૂ કરવા જાય છે. શું કરવા જાય છે? પ્રતિજ્ઞા કરી એટલે વિષય બાંધ્યો કે 3 વિષય, એને 3 ગુણને અધીન હવે સમજાવવામાં આવશે. અને હવે આપણે એક એવો સુંદર વિષય વચ્ચે લેવો છે નવા શ્લોકમાં જતા પહેલા, કે ગીતાજીના શ્લોકો, મને એટલો બધો એ વિચાર ગયો કે ગીતાજીના શ્લોકો કોઈ એકબીજાથી સ્વતંત્ર નથી, બધા એકબીજા સાથે જોડાઈને જ વાત કરે છે. તો અહીંયા જેની વાત કરી ગુણ વિષય 3, આગળ જતા બીજા 3 વિષય લેવાના છે. એ છે બુદ્ધિ, ધૃતિ અને સુખ. અહીંયા જેમ કીધું ને જ્ઞાન, કર્મ અને કર્તા,
એને કેવી રીતે બતાવવા છે? 3 ગુણ મુજબ. આગળ હજી બીજા 3 વિષય બતાવશે, બુદ્ધિ, ધૃતિ અને સુખ. તો 18મા અધ્યાયમાં ગુણને અધીન 6 વિષય બતાવે છે. પેલા આખું એક ચિત્ર આપણે દોરવાનું છે અને લખવાનું પણ છે, કારણ કે આ આખા લગભગ ગીતાજીની સમરી છે એક વિષય માટે. તો આ 6 વિષયની વાત 18મા અધ્યાયમાં કરે છે. આ વિષય આપણે સૌથી પહેલા પ્રવચનમાં જોયું હતું કે ગુણને અધીન કુલ 13 વિષય ભગવાન સમજાવે છે. અહીંયા 6, 17મા અધ્યાય હમણાં જોયો છે, એમાં આપણે કેટલા વિષય જોયા હતા? 4. એટલે આ બધી વસ્તુ આપણા મનમાં એક સ્પષ્ટ ચિત્ર હોવું જોઈએ કે ગુણ સંબંધી ભગવાન શું શું કહે છે. કારણ ભગવાને કીધું વ્યાવહારિક વસ્તુ છે, આ ઉપયોગી વસ્તુ છે. ત્યારે મેં કહ્યું હતું કે 4 વિષયના સત્વ ધરાવતા શ્લોકોને ટીક કરી અને એને જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવાનો છે, તો કર્મમાં સુધારો થશે. તો ભગવાને કીધું શ્રૃણુ, આ ઉપયોગી વાત છે. તો 13 વિષય ઉપયોગી છે. એટલે 6 અહીંયા, હે ને, 4 આગળ. તો અહીંયા 6 અને 1 આગળ બતાવી દીધો 18મા અધ્યાયમાં ત્યાગ વિષય. ને ત્યાગ વિશે આગળ બતાવી દીધું કે કયો ત્યાગ એ ઉત્તમ છે. તો ત્યાં કહ્યું હતું કે સંગનો ત્યાગ, ફલબુદ્ધિનો ત્યાગ, આ બધું આપણા મનમાં સ્પષ્ટ હોવું જોઈએ, કારણ કે આ કરવાનું છે. હે તો ગીતાજી સાંભળ્યા અને પાછા આપણે જે કરતા હતા હરિઓમ હર એનો હાલે. એટલે આ વિચાર અને લખેલું હશે પછી વિચાર આવે. એટલે આ એક પ્રકારનો એક અભ્યાસ છે, લેસન છે કે મારે કરવાનું શું છે. ગીતાજીના બધા શ્લોકો ન કરીએ, પણ આમાંથી સાત્વિક શ્લોકોને તારવી અને કમસે કમ એનો રોજ પાઠ કરીએ. પાઠ કરવાથી યાદ આવશે કે આ કરવાનું છે. તો આ 18મા અધ્યાયમાં કુલ 7 વિષય થયા, હે ને. એક આગળ ત્યાગ વિશે સમજાયું, 3 ગુણને અધીન. અહીંયા જ્ઞાન, કર્મ, કર્તાને સમજાવે છે. હવે પછી આગળ જતા બુદ્ધિ, ધૃતિ, સુખને સમજાવશે. 7 વિષય અહીંયા. 17મા અધ્યાયમાં 4 વિષય. ક્યાં વિષય? હે ને, આહાર, યજ્ઞ, દાન અને તપ. તો 4 વિષય એટલે કેટલા થયા? 11. હે ને, અહીંયા 7 એટલે લખીએ તો ખબર પડે, નહીં તો ધ્યાન ન રહે. 7 અને બીજા 4, 11 વિષયો થયા. હજી 2 વિષય. 14મા અધ્યાયમાં ભગવાને 3 તેનું નામ જ હતું ગુણત્રય વિભાગ યોગ. હે ને, એ તો ગુણ વિશે જ વાત કરે છે. તો ત્યાં 2 વિષય, એક છે સંગ અને બીજું છે ત્યાં ગતિ વિશે. સંગ 3 પ્રકારના છે અને ગતિ પણ 3 પ્રકારની છે. લખવાનું બધું, નહીં તો કઈ યાદ ન રહે. લખેલું છે તો લખો ને, એને નહીં તો શું થાય કે ઉપરથી વયું જશે. અને આ તો વ્યાવહારિક વાતો છે. આ કાંઈ તમે એમ કહેશો કે યાદ રહી ગયું, એમ નહીં રહે. નોટ પેન લઈ આવવાનું અને તો જ ધ્યાન રહેશે. એકાગ્રતા લાવવી હોય, નહીં તો આપણે બેઠા છીએ ને આવ્યા જતા રહ્યા અને પછી એમ જગતમાં આવ્યા ને જતા રહેશું, હે ને. આ એક પ્રકારનો અભ્યાસ છે. આ કાંઈ એક ઓલું કથા શ્રવણ કરીએ ને એમાંય સારી વાતો લખતા હોઈએ. તો આ તો બધું લખીને જ જાણવાનું છે અને લખવાથી એકાગ્રતા આવે. તો આ પ્રકારે 13 વિષય. ત્યાં કહ્યું હતું સંગ અને ગતિ. તો ત્યાં કહ્યું હતું સત્વમ સુખે સંજયતિ, રજઃ કર્મણિ ભારત. સુખમાં જોડે સુખનો સંગ, તો એ સત્વમાં સંગ તો સુખ થશે, અને રજ કર્મમાં જોડશે, અને તમ છે જ્ઞાનને ઢાંકી દેશે, અજ્ઞાનમાં જોડશે. અને એની ગતિ પણ બતાવી હતી. ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થા, મધ્યે તિષ્ઠન્તિ રાજસાહ, જગન્ય ગુણ વૃત્તિસ્થા. એને તો આપણે કઈ વૃત્તિમાં જીવીએ છીએ એનું ફળ બતાવ્યું, ગતિ. વારંવાર પૂછીએ ને કે કઈ ગતિ થશે, ભગવાન કે આ શ્લોક યાદ રાખો. જો સત્વમાં તો ઉર્ધ્વમ, રજમાં તો મધ્ય, અને તમમાં કાંઈ કરવું નથી, કાંઈ કરવું ગમતું નથી, તો પછી નીચે. અહીંયા તો બધું 7 ડાઉન ને 7 અપ છે જ ને.
તો આ પ્રકારે 13 વિષયોને 3 ગુણથી સમજાયા અને 2 ગુણ વાળું રજત અમને કરવાનું નથી અને સત્વ વાળું આપણે એ પ્રકારે કર્મ કરવાનું છે. અને એનો વિસ્તાર, જો આ વિસ્તાર ઉપનિષદ ન બતાવે, આ વિસ્તાર જેણે ગુણનો વિચાર કર્યો છે એ જ બતાવી શકે. ગીતાજી બતાવે છે, વિશેષ અહીંયા સાંખ્ય દર્શનની વાત કરે છે, તો એ 7 વિષયને અહીંયા વિસ્તારથી, 13 વિષયને વિસ્તારથી સમજાવે છે. અને એ પ્રકારે ગુણ શબ્દ વાપર્યો. પણ મેં કહ્યું કે આપણે ગીતાજીનું આખું ચિત્ર સમજવું છે કે સમગ્ર ગીતાજી એ મને શું શીખવવા માંગે છે. તો એક વખત તો શરૂઆતમાં આપણે જોયું જ છે કે મહાવાક્યનો ઉપદેશ કરે છે, તદ ત્વમ અસી. 6 અધ્યાય એક પદને સમજાવે છે. તો પેલા 6 અધ્યાય એ ત્વમ પદનું, એટલે તું જીવ કોણ છો એને એના વિશે ત્યાં સ્વરૂપનું નિરૂપણ કર્યું કે જીવ સ્વરૂપથી આત્મ સ્વરૂપ છે. પણ એ 6 અધ્યાયથી હવે આગળ આપણે વિચારવાનું છે કે 7મા અધ્યાયથી તત પદનું નિરૂપણ શરૂ કરે છે. અને એ તત એટલે તે એટલે ઈશ્વર. એ ઈશ્વર કેવા છે? તો કે ઈશ્વરને સમજવા હશે તો તમારે એ ઈશ્વરની ઉપાધિને સમજવી પડશે. એને ઈશ્વરની ઉપાધિને સમજવી પડશે. ઉપાધિ, જેમ આપણો દેહ છે એમ ઈશ્વરને એક દેહ છે અને એની ઉપાધિ છે માયા. ને તો માયા વિશિષ્ટ ચૈતન્ય, એનું નામ ઈશ્વર. જે માયાને સહારે આખું જગત બનાવે, માયાપતિ એ ઈશ્વર. તો એમાં જે શબ્દ આવ્યો માયા, અને એ જ 7મા અધ્યાયથી ભગવાને શરૂ કર્યું. આ આખું એક મીમાંસા એટલે વિચાર છે કે ભગવાન એ ઈશ્વરની ઉપાધિનો વિસ્તાર 7 થી 18 અધ્યાય સુધી કરે છે. દરેક અધ્યાયમાં નથી, પણ દરેક અધ્યાયમાં જેમાંથી એકબીજાને જોડાયેલા છે. જેમ કે 7મા અધ્યાયથી શરૂ કરો તો ત્યાં ભગવાને શબ્દ પ્રયોગ કર્યો, દેવી હેષા ગુણમયી મમ માયા. ને તો ત્યાં શબ્દ પ્રયોગ કર્યો મમ. માયા પણ કેવી? મમ, એટલે કે મારે આશ્રિત છે, સ્વતંત્ર નથી, પણ કરે છે કોણ? માયા. મારી સન્નિધિમાં માયા કાર્ય કરે છે. અને એ માયા એટલે કેવી? તો ત્યાં કીધું ત્રિભિર ગુણ મયેર ભાવેહી, 3 ગુણ વાળી. એને એટલે હવે 2 પર્યાય થઈ ગયા. ગુણ એ જ કોણ? માયા. માયા એ જ કોણ? ગુણ. આપણે એ સમજવું છે કે ગુણ એટલે ખાલી સત્વ રજસ તમસને સમજવાના નથી. ગીતાજી એને જુદા જુદા નામથી બતાવે. તો 7મા અધ્યાયમાં એનું નામ પાડ્યું માયા, કે જે 3 ગુણ વાળી. પણ એવું નહીં કે એક જગમાં પાણી, એને એની જેમ એક માયા રૂપી સ્ત્રી, એમાં 3 ગુણ, એવું નહીં. કારણ કે માયાને ક્યાં દેહ છે? માયા અનિર્વચનીય છે. એટલે માયાને ઓળખવી હોય તો તમે ગુણને જુઓ. એ ગુણ, એનું જ નામ શું? માયા. 2 પર્યાય શબ્દ છે, આ જાણતા નહીં હોઈએ. તમે તમારી અંદર તમે કહો કે માયા દેખાતી નથી, દેખાય જ છે. 3 ગુણ દેખાય છે ને. તો ચિત્તમાં 3 ગુણ અભિવ્યક્ત થાય છે, એનું જ નામ શું છે? માયા. કોણે કીધું? ભગવાને. દેવી હેષા ગુણમયી, ત્યાં જ એને ગુણમયી કીધું અને પાછી મમ માયા કીધું. તો ગુણમયી માયા અર્થ થઈ ગયો. એટલે જો અહીંયા જે ગુણ સમજાવે છે એને ત્યાં માયા શબ્દથી બતાવ્યું. અને એ માયા પાછી કેવી છે? દુરત્યયા. એને સમજવી અઘરી છે, પાર કરવી કઠિન છે. એટલે આપણને આ માયાએ મોહિત કર્યા. એનું કારણ કોણે કર્યા? 3 ગુણ. તો ત્યાં 7મા અધ્યાયમાં ભગવાને કહ્યું હતું કે માયાને પાર કરવી કઠિન છે, એટલે કે ગુણથી ઉપર નીકળાતું જ નથી. ચોથું, ગુણની પાર જવાતું જ નથી. કે રજમાં હોય, તમા હોય કે સત્વમાં હોય. પણ આગળ આપણે જોવું છે કે આ નિરૂપણને અંતે ભગવાનને શું કરાવવું છે. એટલે આ વિચાર કર્યો. તો પેલા 7મા અધ્યાયને જોયો
ભગવાને ઉપાય બતાવ્યો, માયાને પાર નથી થવાતું ને, દુરત્યયા છે ને, તો ઉપાય છે. મામે વયે પ્રપદ્યન્તે, મારી બાજુ મારે શરણમાં આવી જાઓ એને. મામે વયે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતિ તે. તો આ માયાથી પાર. તો માયાનું એક નામકરણ, ગુણનું એક નામકરણ શું કર્યું? માયા. આપણે ગુણની ચર્ચા કરવી છે, ભગવાને ત્યાં એનું નામકરણ શું કર્યું? માયા. અને એ માયાને પાર કરવાનો ઉપાય બતાવ્યો, ભગવાનની શરણાગતિ. એનાથી આગળ 8મા અધ્યાયમાં પછી પાછું નિરૂપણ નથી, 9મા અધ્યાયમાં ફરી પાછું નિરૂપણ આવ્યું. એટલે જો કે બધા અધ્યાયમાં 7, 9 આગળ જતા 13, 14, 17, 18 આ બધા અધ્યાય જોડાયેલા છે. તો કે છે 9મા અધ્યાયમાં ભગવાને એનું ત્રીજું નામ છે પ્રકૃતિ, હે ને. તો ત્યાં શું કહ્યું કે મયાધ્યક્ષેણ પ્રકૃતિ. ત્યાં આગળ 7મા અધ્યાયમાં શું કહ્યું હતું? મમ માયા. અને અહીંયા શું કીધું? મયા અધ્યક્ષેણ પ્રકૃતિ. આ પ્રકૃતિ કે જેને આગળ તમે માયા સમજ્યા એનું જ નામ ગુણ છે. તો ગુણ, પ્રકૃતિ, માયા, હવે 3 પર્યાય થઈ ગયા, હે ને. નહીં તો શું થશે, એક એક અધ્યાયમાં એક એક શ્લોક સમજવા જશો તો પ્રકૃતિનો અર્થ જુદો, માયાનો અર્થ જુદો એવું સમજીએ. પણ પ્રકૃતિ એટલે માયા. કેમ? મયા અધ્યક્ષેણ, મારી હાજરીથી પ્રકૃતિ કામ કરે છે. સૃજામી, આ સર્જન કરે છે, પણ હું હોઉં તો થાય, પણ કરે છે પ્રકૃતિ, મારી હાજરીમાં કરે છે. અને એ માયા મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. તો ત્યાં એના એ માયાને પ્રકૃતિ કહ્યું અને એને ત્યાં 2 અર્થમાં બતાવી છે. એક અર્થ છે જગત કારણ. તો માયા કોણ છે? જગત કારણ. ભગવાને ત્યાં નામ શું આપ્યું? પ્રકૃતિ. તો પ્રકૃતિ શું બની ગઈ? જગત કારણ. અને બીજું, ખાલી જગતનું સર્જન નથી કરતી, મારા સ્વભાવને પણ બનાવે છે. સર્જન મારા સ્વભાવનું એણે જ કર્યું, હે ને. તો દરેકના સ્વભાવને જ આપણે શું કહીએ? પ્રકૃતિ. અને પ્રકૃતિનો પર્યાય શું કહ્યો? માયા. માયાને જ આગળ શું કહ્યું? ગુણ. તો હવે સ્વભાવમાં શું હોય? ગુણ. જુઓ, 1 + 1 + 1 આમાં 3 નહીં થાય. 1 + 1 + 1 બરાબર 1, એને આ વેદાંતનું ગણિત છે કે 1 + 1 એટલે 1 જ. પ્રકૃતિ જ માયા, માયા જ ગુણ. હવે પ્રકૃતિ એટલે સ્વભાવ, તો સ્વભાવમાં શું હોવું જોઈએ? 3 ગુણ. અને એ પ્રકૃતિ ભગવાન કે છે 2 પ્રકારની ત્યાં કહી, એક રાક્ષસી આસુરી અને ત્રીજી દૈવી. અને એ દૈવી પ્રકૃતિ કોની છે? મહાત્મા નસ્તુ મામ પાર્થ દૈવી પ્રકૃતિ આશ્રિતા. એ મહાત્મા છે એની પ્રકૃતિ કેવી છે? દૈવી. અને બીજાની પ્રકૃતિ રાક્ષસી આસુરી. ત્યાં પ્રકૃતિનું નિરૂપણ કર્યું. અને પ્રકૃતિનો અર્થ ગુણ, માયા. એટલે કે પ્રકૃતિ એટલે એક પ્રકારનો અર્થ સ્વભાવ. તો એમાં કોણ હોય? 3 ગુણ. તો સ્વભાવને સમજવો હોય તો ગુણને સમજો. અને એવી રીતે અહીંયા એ તરત જ ભગવાને યાદ આવ્યું કે આ વિષય અહીંયા તો કહી દીધો 9મા અધ્યાયમાં, પણ વિસ્તાર બાકી છે. એટલે ક્યાં યાદ આવ્યું? 9મા અધ્યાયથી સીધા 16મા અધ્યાય. કે અહીંયા ખાલી નામકરણ કર્યું, પણ એ તો ન બતાવ્યું કે દૈવી કોણ, આસુરી સંપત્તિમાં શું હોય. એટલે 16મા અધ્યાયમાં ફરી તેની ચર્ચા કરી. કોની ચર્ચા કરી? આ સ્વભાવવાળી પ્રકૃતિની. એટલે જગત કારણવાળી પ્રકૃતિ નહીં, પણ સ્વભાવવાળી પ્રકૃતિ. અને ત્યાં શું કહ્યું? દૈવી આસુરી. બહુ સરસ મીમાંસા છે. આખી એક ગુણ કેવી રીતે કામ કરે છે કે 16મા અધ્યાયમાં એ 2 પ્રકૃતિની જે 9મા અધ્યાયમાં વિષય અધૂરો મૂકી દીધેલો એ ત્યાં વાત કરી. અને એટલે 16મા અધ્યાયમાં પણ એ ત્યાં પ્રકૃતિ શબ્દ પ્રયોગ કર્યો. અને અહીંયા એને માયા, માયા એટલે ગુણ. હજી એનું 4થું નામ પાડ્યું 13મા અધ્યાય. 13મા અધ્યાયમાં ભગવાન એને કહે છે ક્ષેત્રમ, હે ને. તો જુઓ કે મને તો બહુ વિષય ગમ્યો કે આખું ગીતાજી મગજમાં એક સ્પષ્ટ ચિત્ર આવી જાય
કે ભગવાન ખરેખર કેવા શું માગે છે. આ ચાર નથી, ચારે એક જ છે. કામને અધીન નામ છે ને. તો ક્ષેત્રમ, ભગવાને ત્યાં કહેલું ઇદમ શરીરમ ક્ષેત્રમ, ક્ષેત્રમ ઇત્યભિધીયતે. આ શરીરને શું સમજો? ક્ષેત્ર. અને એમાં રહેલા પુરુષને શું સમજો? ક્ષેત્રજ્ઞ. હવે આપણી આગળની વાત યાદ કરો કે મેં આગળ કહ્યું હતું કે બે જ વસ્તુ જગતમાં છે. અહીંયા આવી ગયા ને પાછા, નહીં તો કહેશે ના ના 5 થઈ: પ્રકૃતિ, ક્ષેત્ર, ગુણ, માયા વત્તા ક્ષેત્રજ્ઞ. નહીં, આ ચારેય એકમાં જશે. પ્રકૃતિ એ જ ક્ષેત્ર, એ જ માયા, એ જ ગુણ. પણ ત્યાં શરીરને શું કહ્યું? ક્ષેત્ર. અને ક્ષેત્રને પાછા વિસ્તારથી સમજાયું. મહાભૂતાન્ય અહંકારો ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ, 2 શ્લોકોમાં આખા ક્ષેત્રને એટલે કે પ્રકૃતિને એટલે કે માયાને સમજાવી દીધી. અને ભગવાને ત્યાં કહ્યું કે પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્ધિ. આ બેને જાણી લ્યો. જો ત્યાં પ્રકૃતિ શબ્દ આવી ગયો, હતો ક્ષેત્ર. ક્ષેત્ર કહેતા કહેતા ભગવાનને યાદ આવ્યું કે કોક પાછું અલગ શબ્દ સમજે, એટલે ત્યાં ક્ષેત્ર ન કીધું, પ્રકૃતિ. તો 13મા અધ્યાયમાં પ્રકૃતિ શબ્દ પાછો લઈ લીધો. જેથી શું થયું કે આગળ કહ્યું છે એ પ્રકૃતિ જ અહીંયા ક્ષેત્ર છે. અને પ્રકૃતિ એમાં પુરુષ પરમાત્મા ચૈતન્ય એમાં છે. એટલે જાણે ભોગતા, બધા ફળનો ભોગ કરતો હોય એવું છે. એટલે પણ એ છે કેવું? પ્રકૃતિ જાન ગુણાન. તો એક ત્રીજો ગુણ શબ્દ આવી ગયો. એ જે ભોગતા પુરુષ પ્રકૃતિમાં રહી, શરીરમાં રહી અને બધા ભોગ કરે છે આત્મ સ્વરૂપ તાદાત્મ્યને કારણે, પણ એ કોનો ભોગ કરે છે? પ્રકૃતિ જાન ગુણાન. એટલે હવે 2 શબ્દ આવી ગયા કે જે શરીર રૂપી ક્ષેત્ર એને એમાં જ એ જ પ્રકૃતિ, એમાં જ ગુણ અને એમાં જ બધો ભોગ થાય છે. પણ હાજરી કોની છે? પુરુષની, ચૈતન્યની. અને એ બની ગયો ભોગતા. ચૈતન્યનું નામ શું કરી દીધું? આત્માનું નામ ભોગતા. કેમ કરી દીધું? તાદાત્મ્યને કારણે. તો એવી રીતે હવે 4 શબ્દ પ્રયોગ એનો સમાન અર્થ થઈ ગયો. ગુણ, પ્રકૃતિ, ક્ષેત્ર અને માયા એક જ અર્થમાં છે. અને એટલે ત્યાં બતાવ્યું ખરા કે આ બધું જીવ ભોગતા કેમ બની ગયો? આત્માને કેમ ભોગતા કહે છે? તો કે કારણમ ગુણ સંગ. એ ગુણમાં સંગ થઈ ગયો, જોડાઈ ગયો. એટલે દેહમાં રહેલા ચૈતન્યને હવે ભોગતા સમજવા લાગ્યો. એ ભોગતા નથી, કરતા નથી, ભોગતાય નથી. પણ ચૈતન્ય તો એનાથી પેલા સાક્ષી અલગ છે. પણ તાદાત્મ્યથી ગુણ, કોની સાથે તાદાત્મ્ય? ગુણ સાથે. એટલે બધા શબ્દ પ્રયોગ ત્યાં આપી દીધા. અને ઉપાય પણ બતાવ્યો કે માટે એને પાર કરી શકતો નથી. મોહિતમ નાભિજાનાતિ. એને મામેભ્ય પરમવ્યયમ આગળ આવ્યું હતું. દુરત્યયા માયા, કારણ મોહિત છે. મોહિત શેનાથી છે? માયાથી જ મોહિત છે, એમાં જ જીવે છે. અને એટલે એમાં મોહિત થવાને કારણે આ માયાથી પાર થઈ શકતા નથી. કારણ આપ્યું ગુણ સંગ. એને ગુણ સાથે સંગ કરી લીધો, તાદાત્મ્ય કરી લીધું. તો બધાના મૂળમાં આ જ દોષ છે, તાદાત્મ્ય. એટલે 13મા અધ્યાયમાં બતાવ્યું ગુણ સંગ શબ્દ આવ્યો ને, એટલે ભગવાન કે આ શબ્દને તો મારે વધારે સમજાવવો પડશે. કારણ કે દરેક જીવોની જે કંઈ તકલીફ છે એ આ છે, ગુણ સંગ. એટલે ભગવાને એ ગુણમાં સંગ માટે આખો ગુણત્રય વિભાગ કહી દીધો. 14મો અધ્યાય. તો 13મામાંથી 14માં સરકી ગયા. કયો વિષય લઈને? જે 13માં અધૂરું મૂક્યું 14માં. તો 14માં પણ ગુણ વિશે વાત કરી કે એ ગુણ કેવી રીતે સંગ કરાવે, જોડે. સત્વમ સુખે અને રજઃ કર્મણી, તમ અવિદ્યામાં જોડે, પ્રમાદમાં જોડે. એવી રીતે નિબધ્નંતી, આ બાંધે છે. તો હવે બંધનનું કારણ બતાવ્યું. કોણ બાંધે છે? પોતે ને પોતે. કેમ?
ગુણમાં જોડાઈ જવાથી બંધાઈ ગયા હે ને, અને એટલા માટે ભગવાને ત્યાં 3 ગુણ વિશે 14મા અધ્યાયમાં આખો ખૂબ વિસ્તારથી સમજાયું. અને ગુણ સંગને કારણે જીવ મોહિત થઈ ગયો, અને મોહિત થવાથી માયા દુરત્યયા થઈ ગઈ, અને એટલે નિબંધનતી. ચારે હવે જો બધા અધ્યાયના શબ્દો મેં લઈ લીધા. 13મા અધ્યાયમાં ગુણ સંગ કીધું હે ને, 7મા અધ્યાયમાં શું કીધું? દુરત્યયા, મોહિતમ, અને અહીંયા 14મા અધ્યાયમાં કીધું નિબંધનતી. આ માયાનું જોર છે. માયાનું જોર શું છે? આ કરાવે કે પહેલા તો મોહિત કરે, ગુણમાં જોડી દે, પોતાની અંદર જોડી દે. મોહિત થઈ ગયો એટલે હવે મોહિત વ્યક્તિનું લક્ષણ છે કે એને પછી બીજું કાંઈ દેખાય નહીં. પુત્રનો મોહ તો શું થાય? પુત્ર જ દેખાય. એમ માયામાં મોહિત વ્યક્તિને શું દેખાય? માયા જ દેખાય. એમાં રહેલા પરમાત્મા ન દેખાય. એટલે હવે મોહિત થઈ ગયો ને, એટલે હવે માયાથી પાર થવું દુરત્યયા, કઠિન થઈ ગયું. એટલે નિબંધનતી. ગુણ સંગ કરી લીધો એટલે બંધાઈ ગયો. તો બંધનનું કારણ બતાવ્યું, ગુણમાં જોડાઈ જવું. આ બધું માયાનું, ગુણનું કાર્ય છે, પ્રકૃતિનું છે, ક્ષેત્રનું છે ને. અને એ પ્રકારે અહીંયા 7મા અધ્યાયમાં ખૂબ વિસ્તાર કર્યો, એટલે 14મા અધ્યાયમાં. હવે આગળ એ જ અધ્યાયમાં, 14મા અધ્યાયમાં જ ભગવાન એક બ્રેક મારે કે તમે રખેને આ વાતમાં જોડાઈ જાઓ અને પછી એ જ સાચું ન લાગવા લાગે હે ને. કે ગુણની વાત કરતા કરતા તો કે ભાષ્યકારે આગળ કહ્યું હતું 17મા અધ્યાયમાં કે રજ અને તમને જાણો અને પરિવર્જનાર્થમ, એને છોડવા માટે જાણો. પણ 14મા અધ્યાયમાં ભગવાને આ ગુણની મીમાંસાનું ફળ બતાવ્યું કે કરવાનું શું છે એને. તો કે આ જાણવા માટે ચર્ચા કરીએ. આમાં તમને બંધાવવા માટે ચર્ચા નથી કરવાની, પણ એ બંધનને છોડાવવા માટેની ચર્ચા છે કે 3 ગુણ એના કાર્યને જાણો અને પછી સમજો. નાન્યમ ગુણેભ્ય કર્તારમ ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ મદ્ભાવમ શોધી ગચ્છતિ. ન અન્ય, ગુણથી બીજો કોઈ કરતા નથી. તમે જેને હું કરું સમજો છો, તો અહીંયા 18મા અધ્યાયનો જવાબ આવ્યો કે હું કરતા. એને તો આખી ભગવાન લાંબી ચર્ચા સંભળાવે છે ને કે તું તને કરતા સમજે છે તો પછી તારા કર્મ સુધાર. પણ ભગવાન કહે છે કે લક્ષ્ય માત્ર સાત્વિક બનાવવાનું નથી. નહીં તો કે છે 13 વિષય બતાવ્યા ને, ત્યાં આહાર, નિદ્રા નહીં હો, આહાર, યજ્ઞ, દાન, તપ, તો કે એ બધા સાત્વિક બનાવીએ. બસ સાત્વિક બનો. ભગવાન કહે છે નહીં, સાત્વિક નહીં, ગુણાતીત બનાવવા છે. ગુણથી ઉપર ઉઠો. આ તો અવિદ્યાગ્રસ્ત જીવને કહે છે કે તામસિકમાંથી સાત્વિક થા, પણ એ લક્ષ્ય નથી. નહીં તો કહે છે આહાર અમે તો સાત્વિક લઈએ હો, એટલે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ. બસ જીવનભર આ સાધના કરીએ છીએ. આહાર સાત્વિક લેવો જોઈએ એને. અને સાત્વિક કર્મ જીવનભર કરતા રહો, એ જ કરવાનું છે. ભગવાન કહે છે, ભગવાન એમ નથી કહેતા. ભગવાન કહે છે ગુણાતીત થવાનું છે, ગુણથી અતીત થવાનું નથી. છો જ તમે તમારા સ્વરૂપને જાણો તો સ્વરૂપ ચૈતન્યમાં કયો ગુણ છે? એ તો નિર્ગુણ છે. નિર્ગુણ છે તો પોતાને આત્મ સ્વરૂપે જાણી લેશો, એને જ કહેવાય ગુણાતીત. અને એ જ્ઞાની એ કરતા સમજતો નથી. તો એ લક્ષ્ય છે, ગુણાતીત થવું છે. અને સમજાવે છે આ કરવાનું છે. ન અન્ય ગુણેભ્ય કર્તારમ. આ સમજી લ્યો કે તમે કરતા સમજો છો, પણ ખેલાડી આ ગુણ જ છે. એને આખો ખેલ ઊભો કર્યો. એને તમે માયા કયો, એને પ્રકૃતિ કયો, એને ક્ષેત્ર કયો, આ ખેલાડી તો એક જ છે. અને તમને એને એવા ખેલમાં બરાબર રમત રમાડે. રામ નથી રમાડતા એને આપણે કે રમત રમાડે રામ ન રમાડે, પણ આ ગુણ રમાડે છે, આ પ્રકૃતિ રમાડે છે. રમવું છે તો સાત્વિક બનો,
નથી રમવું તો બહાર નીકળવા માટે ગુણાતીત થઈ જાઓ, કારણ કે રમતા રમતા થાક્યા નથી તો પછી રમો, કોઈ ના નથી એને, પણ રમવું જ છે તો સારી રીતે રમો ભાઈ, શાંતિ મળે એમ રમો, તો સાત્વિક બનો. પણ આપણે રમતા નથી રમવું તો ગુણથી પર થઈ જાઓ, ગુણાતીત થવા માટે આખી ચર્ચા છે. પણ એના માટે યાત્રા તમસમાંથી રજસ, રજસમાંથી સત્વ, સાત્વિક હશે, ચિત્ત શુદ્ધ થશે, પછી ગુણાતીત થશે, સ્વરૂપને જાણી શકશે. એટલે કે છે કે એકૈવ કર્તા અત્ર, આ ગુણ જ કરતા છે, આ માયા જ કરતા છે, અને એને બરાબર ઓળખી લ્યો. સત્ય નામ માયા, એને આ માયાને ઓળખી લ્યો. હવે તને બરાબર ઓળખી, હવે પકડાવ નહીં એને, હવે રમી પણ પકડાઈશ નહીં, તને હું પકડીશ. કારણ આ ખેલાડી સાચો કોણ છે, મને ચકડોળે ચડાવનારી કોણ છે, ઓળખાઈ ગઈ. એટલે હવે તારા વશમાં નહીં આવું. તો કે તો એને શું કર્યું હશે કે એના વશમાં નહીં જાય? ભગવાન કે આગળ કહી દીધું, મામે વયે પ્રપદ્યંતે માયા મહેતામ કરંતી. આ ખેલાડીથી મુક્તિ મેળવવી છે, તમારે વિજયી થવું છે, તો પછી મારી શરણમાં આવી જાઓ. અને એવી રીતે આખું સંચાલન કોણ કરે છે સમજાય, ગુણ જ સંચાલન કરે એને. એટલે ગુણ સંચાલન કરે છે તો પહેલા આપણે એનું સંચાલન કરવાનું છે. મારું સંચાલન ગુણ નહીં કરે, નહીં તો એ કરે તો શું થાય, થોડીક વાર તમસ ઊભો થાય તો આપણે એની શરણમાં, રજત ઊભો થાય તો દોડવા માંડીએ, સાત્વિક ઊભો થાય તો બહુ સારી સારી વાતો સંકલ્પો કરીએ, ત્યાં વળી તમસ આવી જાય. તો આપણે અત્યારે કોની પકડમાં છીએ? ગુણની. એટલે મારી ઉપર ગુણ સંચાલન કરે છે. એ ગુણમાંથી બનેલો સ્વભાવ, તો સ્વભાવ જ મારું સંચાલન કરે છે. હવે કરવાનું શું છે? ભગવાન ઉપદેશ આપે છે, તમે ગુણનું સંચાલન કરો. કે તમસ ઊભો થશે, વશમાં નહીં થાવ, રજસ વશમાં નહીં થાવ, હું સત્વમાં પેલા રહું, અને પછી આગળ જતા સત્વમાંય નહીં એને. અને કિમહમ સાધુ ના કરવમ કિમહમ પાપમ કર, સાધુય નહીં ને અસાધુય, કોઈ સારું ખરાબ કર્મ કરવાનો હવે સંકલ્પ જ નથી. એ છે ગુણાતીત. ત્યાં સુધી પહોંચવા માટે ભગવાન કહે છે, સહગુણાન સમતીત્યેતાન, આ વ્યક્તિ ગુણથી પાર થઈ જાય અને બ્રહ્મ ભૂયાય ગચ્છતિ, આ ફળ આપી દીધું, બ્રહ્મ સ્વરૂપમાં સ્થિતિ. એ જ્ઞાની, એના માટે 18 અધ્યાયમાં કીધું, યસ્ય નાહમ કૃતો ભાવો. જુઓ આખા શ્લોક કેવી રીતે ચાલે. 18 અધ્યાય કંઠસ્થ હોય ને તો આપણે શ્લોકોને એકબીજા સાથે તરત જોડી શકીએ. તો એ અહંકૃત ભાવ ન અસ્તિ, ગુણાતીત છે. 14મા અધ્યાયમાં ગુણાતીત નામ આપ્યું. અને જેણે એ લક્ષ્ય સિદ્ધ કરી લીધું એના માટે કે છે કે એમાં જ જેની હવે સ્થિતિ થઈ ગઈ પણ નથી થતી, અવિદ્યામાં છીએ, તો કે છે અવિદ્યામાં રહીને શું કરવાનું છે? તો કે ત્રણેય ગુણનું સંચાલન કરવું. અને એ રીતે ગુણાતીત થવા માટે અહીંયા બતાવે છે કે કેવળ આહાર આદિને સારા કરવાથી કામ પૂરું થશે નહીં. કારણ તો કે અંતે ગમે તેવા સાત્વિક, પણ છો તો અજ્ઞાનમાં જ ને એને. તમે ગમે તેટલા સાત્વિક વ્યક્તિ છો પણ છો તો અજ્ઞાની જ. એટલે તો કેવું થયું, પેલા સ્વપ્ન જેવું, કે સ્વપ્નમાં વ્યક્તિ બ્રહ્મ હત્યા કરે છે, અને બ્રહ્મ હત્યા કરીને પાપ લાગ્યું, સ્વપ્નમાં પાપ લાગ્યું, તો સ્વપ્નમાં એને ઉપાય બતાવ્યો, રાજસૂય યજ્ઞ કરો, વિપ્ર હત્યામાંથી છૂટી જશો એને. તો કે આ એક પાપ નહીં, મેં તો કેટલાય પાપ કર્યા. અને એટલે એક પાપને દૂર કરવા ગયા તો બીજું ઊભું થયું, બીજાનું તો ત્રીજું ઊભું થયું. એટલે સ્વપ્નમાં છે ત્યાં સુધી તો પરંપરા ચાલવાની જ છે, ઉપાય એક જ છે, જાગો. જાગી ગયા, સ્વપ્ન જ પૂરું તો પાપ જ ધ્વંસ, એકેય પાપ ન લાગે. કેમ? સ્વપ્નમાં હતા શું લાગે? જાગી ગયા. એમ અહીંયા ગુણનું નિરૂપણ કરાવીને જાગવાનું કહે છે કે ગુણમાં રહેવા માટે નહીં, પણ એ ગુણથી પર થઈ જાઓ, સ્વરૂપ પ્રતિ જાગી જાઓ. અને ત્યારે એ ભ્રાંતિ દૂર થઈ ગઈ, અજ્ઞાન દૂર થઈ ગયું. તો પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, આ બધા ફળ પ્રાપ્ત થઈ જશે.
એ રીતે અહીંયા બતાવે છે કે એ જ 14મા અધ્યાયમાં વિસ્તાર કર્યો, એનો જ 17મા અધ્યાયમાં 4 વિષયમાં વિસ્તાર કર્યો આહાર આદિ રૂપે. અને અહીંયા હવે 18મા અધ્યાયમાં ભગવાન એક વિષયને કહી દીધો, ત્યાગ વિષય. અને હવે જ્ઞાન કર્મ કરતા, એમાંથી હવે જ્ઞાન શબ્દને 3 ભેદથી બતાવે છે. તો આપણે ચર્ચા એટલે કરી કે આપણે સાત્વિક, મેં પહેલા જ કહ્યું કે આ એક લેસન કરવાનો છે કે સાત્વિક શ્લોકોને અલગ કરી અને એ બનવાનો પ્રયત્ન કરવાનો છે. પણ વિચાર્યું કે એ પણ અંતિમ નથી. સાત્વિક બનવું પછી આગળનું લક્ષ્ય છે કે એ ગુણથી જ પર થઈ જાઓ, આત્મ સ્વરૂપમાં એનું જ્ઞાન મેળવી સ્થિતિ મેળવી. તો એના માટે ભગવાને પહેલો વિષય જ્ઞાન શરૂ કર્યું. એનો અર્થ શું થયો? જીવનનું લક્ષ્ય શું છે? જ્ઞાન. એટલે ભગવાન પેલા જ્ઞાનની ચર્ચા કરે છે અને જ્ઞાનનો અર્થ પણ ભગવાન તાત્વિક અર્થમાં બતાવે છે. પણ એને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.